સુરેન્દ્રનગર એસઓજી પોલીસે શહેરમાં ગોગો સિગારેટના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ એસઓજીને જિલ્લામાં સગીરો અને યુવાનો દ્વારા ચરસ ગાંજા જેવા નશાઓ માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણને રોકવા સૂચના આપી હતી. ગૃહ વિભાગ દ્વારા આ બદીને નાબૂદ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના અસરકારક અમલ માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસઓજી સ્ટાફ સુરેન્દ્રનગર શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા, જેમાં રાજુ રંગાડિયા, ધરમશિયાલ અને અશ્વિન કાલિયા નામના 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. આ ત્રણેય પાનની કેબિનમાંથી અલગ અલગ ફ્લેવરના કુલ 335 સ્મોકિંગ કોન સ્ટિક જપ્ત કરવામાં આવ્યા, જેની કુલ કિંમત ₹3350 થાય છે. આ મામલે સુરેન્દ્રનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન અને જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી માટે આરોપીઓને મુદ્દામાલ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે.